મારું નામ ચંદ્રિકા રાજેશ સિકોતરિયા છે અને હાલ હું વેરાવર પાટણ સંયુક્ત નગરપાલિકામાં કારોબારી ચેરમેન તરીકેની જવાબદારી નિભાવું છું. આજે વેરાવર પાટણ સંયુક્ત નગરપાલિકા તરફથી રીડેવલપમેન્ટ વર્ક ઓફ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગાર્ડન એન્ડ અધર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટ વેરાવર આ વસ્તુ અને સાથે સાથે ટર્ન ટેબલ લેડર ફાયર વિભાગમાંથી એ બે વસ્તુનું અમે લોકાર્પણ કરીએ છીએ. ખાસ તો બગીચામાં ફૂડ સ્ટોલ છે, અમારે કિચન, ગ્રૂમ તથા બ્રાઇડ રૂમ છે, ઇલેક્ટ્રિક રૂમ છે અને ટિકિટ કાઉન્ટર અને આ સાથે સાથે સ્ટ્રીટ લાઇટ અને હાઈમાસ્ટ ટાવર પણ છે, સિટિંગ અરેન્જમેન્ટ, ટોય ટ્રેન આ સહિતની પ્લેગ્રાઉન્ડ ઇક્વિપમેન્ટની અંદર હિંચકા છે બાળકો માટેના, લપસિયા છે, જીમની નાના સાધનો છે. તો આ બધી વસ્તુ અમે રાખેલી છે. સીસીટીવી અને સાઉન્ડ સિસ્ટમ બંને લગાવેલી છે. આશરે 35 લાખના સીસીટીવી કેમેરા અને સાઉન્ડ સિસ્ટમ અમે લોકોએ ફિટ કરેલી છે. આખા ગાર્ડન માટેનો કુલ ખર્ચ 235 લાખ જેવો છે. આ સાથે હું વેરાવર પાટણ સંયુક્ત નગરપાલિકાની લોકોને, શહેરીજનોને એક મારી વિનંતી છે કે આ દરેક સંપત્તિ આપણા પોતાના માટેની છે, આપણી જ સંપત્તિ છે ને એની જાળવણી કરવાની જવાબદારી અલ્ટિમેટ નાગરિક તરીકે પણ પ્રથમ જવાબદારી આપણી જ છે. સ્વચ્છતા માટે જે ઇક્વિપમેન્ટ, જે સાધનો આપણે અહીં ફાળવેલા છે તો એની પણ જાળવણી માટે હું લોકોને એક અપીલ કરું છું કે એની જાળવણી કરે. નાના બાળકોનો ઇસ્તેમાલ કરવાનો છે, એની વય મર્યાદા નક્કી કરેલી હશે તો વય મર્યાદા પ્રમાણે એમાં બેસે. મોટા બાળકો ઘણી વખત બેસી અને મોટા લોકો બેસી અને સાધનોને ઘણી વખત નુકસાન પહોંચાડે છે. તો આ તકે એક મારી વિનંતી છે સફાઈ માટે, સ્વચ્છતા માટે અને બાળકો માટે. તો એ ખાસ મને ગમે છે કે ભાઈ લોકોની જવાબદારી. અત્યારે તો અમે આ ટોય ટ્રેન છે તો એના માટે થોડું મિનિમમ ચાર્જ માટેની એક ટેન્ડર પ્રક્રિયા માટેની વ્યવસ્થા કરવાની પેલું છે, હાથ ધરાય છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.